सलाम दर्शक मित्रों, आप देख रहे हैं स्टार न्यूज नेटवर्क और मैं विजयकांत। सूरत नगर निगम की ओर से डेंगू दिवस मनाया गया। उधना विजयनगर स्वास्थ्य केंद्र से विनोद चौक तक रैली निकाली गई और उधना जोन के जेपी रैली में बागड़िया एन जोन के अधिकारी एवं कर्मचारी उपस्थित रहे। डेंगू दिवस बड़े ढंग से मनाया गया और लोगों को जागरूकता के लिए रैली निकाली गई ताकि लोगों के अंदर डेंगू से बचने की जागरूकता हो और वे सावधान रहें। आप भी तब तक के लिए सावधान रहें और बने रहें हमारे साथ। जेपी वागड़िया एडिशनल जंतुनाशक अधिकारी सूरत महानगरपालिका। आज रोज सूरत महानगरपालिका द्वारा राष्ट्रीय डेंग्यू डे नी उजवणी अहींया પાંડેસરા વિસ્તારમાં કરવામાં આવેલી છે। વિદ્યાનગર અમારા હેલ્થ સેન્ટરના વિસ્તારમાં ખાસ કરીને ડેન્ગ્યુ અંગેની અવેરનેસ એટલે કે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી આજનો આ કાર્યક્રમ યોજવામાં આવેલો છે। આજે જે રેલી કાઢવામાં આવેલી એ ફક્ત ને ફક્ત લોકોમાં ડેન્ગ્યુના રોગ અંગેની જાણકારી અને તેને કેવી રીતે કંટ્રોલ રાખી શકાય તેના માટે લોકો શું કરી શકે તે બાબતની અવેરનેસ માટેની આ આખી એક ઝુંબેશ હતી। સામાન્ય રીતે ડેન્ગ્યુ રોગ છે એના જે મચ્છરો છે એડિસ મચ્છરો એ લોકોના ઘરની અંદર જ જે પાણી સંગ્રહ માટેના પાત્રો છે, ઉદાહરણ તરીકે કારબા છે, પીપળા છે, એના સિવાય પાણીની ટાંકીઓ છે અથવા તો ઘરની અંદર મની પ્લાન્ટ રાખેલા હોય, કુલર રાખેલા હોય કે બીજા કોઈ પણ પાણીના ભરાવાના સ્ત્રોત હોય એની અંદર પેદા થતા હોય છે। એટલે ડેન્ગ્યુ થવા માટેના મુખ્ય પરિબળો કોઈ હોય અને એના જે ઉત્પત્તિ સ્થાનો હોય તો લોકોના ઘરની અંદર જ હોય છે। એટલે લોકોને ખબર પડે કે મારા ઘરમાં કઈ જગ્યાએ ડેન્ગ્યુના મચ્છરો ઉત્પન્ન થાય છે એ જો એમને જાણકારી મળે તો લોકો એ પાત્રોની કાળજી લેતા થાય। અઠવાડિયે એક વખત એને સાફ કરીને ખાલી કરે, એને ઢાંકીને રાખે, હવાચુસ્ત રીતે ઢાંકણ લગાડે અને પોતાના ઘરમાં જો મચ્છરની ઉત્પત્તિ થવા ન દે તો ડેન્ગ્યુ છે એ આપણે કંટ્રોલ કરી શકીએ છીએ। આપણા હાથની વાત છે। એટલે મુખ્ય વાત એ છે કે ડેન્ગ્યુ કંટ્રોલ માટે કોમ્યુનિટીને અવેરનેસ અને કોમ્યુનિટી પોતે કામ કરતી થાય, પોતાની જવાબદારી સમજે અને પોતાના ઘરની અંદર કાળજી રાખે તો આ રોગોને આપણે નિયંત્રણ કરી શકતા હોઈએ છીએ। એટલે એ બાબતે લોકોમાં જાણકારી ઊભી થાય અને લોકો એ પ્રમાણેની કામગીરી કરે, પોતાના ઘરની અંદર કાળજી રાખે, એના માટે આ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું હતું। મને આશા છે કે લોકો પોતાના ઘરમાં આવા પાણીના પાત્રોને ઓળખશે, એની અંદર મચ્છરની ઉત્પત્તિ થતી રોકશે તો ચોક્કસ આપણે કોમ્યુનિટીમાંથી આ રોગને નાબૂદ કરી શકીશું અથવા તો એને આપણે કંટ્રોલમાં રાખી શકીશું। देखते रहे स्टार न्यूज नेटवर्क और बने रहे हमारे साथ। जय हिंद, जय भारत।